चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 6.2 નો દાખલા નંબર 14 જોઈએ છે। એની નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય fx બરાબર x² + ax + 1 એ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે। જોઈએ છે, સરળ છે। એક્ઝામ્પલ નંબર 14। અહીં જે વિધેય આપ્યું છે તે પહેલા f of x બરાબર x² + ax + 1 x belongs to સૌર અંતરાલ 1 થી 2 છે। ઓકે, આનો વિકલન કરીએ। therefore f' x બરાબર 2x + a આને આપણે પરિણામ નંબર 1 આપીએ છીએ। હવે f એ સંવૃત અંતરાલ 1 થી 2 માં ચુસ્ત રીતે વધે છે। એટલે માટે for every x belongs to 1 થી 2 f' greater than 0 આને આપણે પરિણામ નંબર 2 આપીએ છીએ। ચલો હવે વળી 1 < x <2 અને આપણે વચ્ચે અહીંયા x ના બદલે હવે 2x + a મતલબ f' x મેળવીએ છીએ। એટલે 2x + a મેળવવા માટે મારે પહેલા 2 વડે ગુણવાના અહીંયા। એટલે 2 < 2x < 4 હવે એમાં હું a ઉમેરીશ પ્લસ a, એટલે therefore 2 + a < 2x + a <4 + a એટલે કે મને શું મળશે? આ 2 + a < 2x + a એટલે f' x <4 + a। ઓકે, હવે પરિણામ 2 પરથી f' કેવો છે? 0 થી મોટો, મતલબ 2 + a કેવો હશે? 0 અથવા 0 કરતા મોટો, બરાબર ને? તો જ f' ધન થાય ને। f' ધન f' કરતા 0 છે, તો f' ધન ક્યારે થશે? કે જ્યારે 2 + a બરાબર 0 હોય અથવા એના કરતાં મોટી સંખ્યા હોય તો f' ધન થાય। એટલે 2 + a greater than or equal to 0 આ પોતે 0 હશે અથવા 0 કરતાં કોઈ મોટી સંખ્યા હશે તો f' ધન થાય। એટલે માટે ચલો a greater than or equal to -2 છે। મને શોધવાનું શું કહ્યું છે? બરાબર જુઓ, એની નાનામાં નાની કઈ કિંમત? તો એની કિંમત કેવી છે? -2 અથવા એનાથી મોટી। એટલે માટે એની નાનામાં નાની કિંમત -2 છે। ઓકે, અહીંયા ચુસ્ત રીતે ઘટે છે એવું લખ્યું હોત તો આપણે આ બાજુ 4 + a એની કિંમત 0 અથવા 0 થી નાની લેતા આપણી પાસે, તો f' x < 0 થાય ને આપણી પાસે। એ થોડું વિચારવાનું છે આપણે। ઓકે, ચલો દાખલા નંબર 15 જુઓ। જો i કોઈ વિવૃત અંતરાલ હોય અને i છેદ સંવૃતમાં -1 થી 1 બરાબર 5 હોય તો સાબિત કરો કે f of x બરાબર x + 1/x એ i પર ચુસ્ત વધતું વિધેય છે। એક્ઝામ્પલ નંબર 15। અહીં f of x બરાબર x + 1/x ને x belongs to i છે। ચલો જરા વળી i છેદ સંવૃત અંતરાલમાં -1 થી 1 બરાબર 5 છે। એનો મતલબ જો આમાં x હોય
તો એક્સ આમાં નથી, એટલે therefore એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ -1 થી 1. એટલે મતલબ શું થયો કે એક્સની કિંમત -1 થી નાની છે અથવા એક્સની કિંમત 1 થી મોટી છે. એનો મતલબ એક્સ સ્ક્વેર પોતે 1 થી મોટો છે. આને આપણે પરિણામ નંબર 1 આપવાના છીએ. ફરીથી જો એક્સ બિલોંગ્સ ટુ આઈ છે અને આઈ છેદ આ અંતરાલ બરાબર 5 છે, મતલબ આમાં હોય આમાં ના હોય, આમાં હોય આમાં ના હોય. એક્સ બિલોંગ્સ ટુ આઈ લીધો તો એક્સ આમાં નથી. હવે એક્સ આમાં નથી મતલબ એક્સની કિંમત નથી -1, નથી +1 કે નથી એની વચ્ચેની કોઈ પણ. તો પછી કેવી હશે? એનાથી નાની અથવા 1 થી મોટી. હવે આનો વર્ક કરો તો 1 થી મોટો થાય હંમેશા. વર્ક કરો એટલે અસમતા બદલાઈ જાય, ઋણ અસમતા છે તે, અને ધન અસમતા એની એ જ રહેશે. એટલે વર્ક કરો તો 1 થી મોટો. બંનેના માટે વર્ગ તો સરખો જ આવશે, આ રીવે જ આવશે. એટલે બંને ઉપર વર્ક કર્યો એટલે એક્સ સ્ક્વેર > 1 આવશે અહીંયા. હવે આપણે એફ ડેશ એક્સ લેવાનો છે, કારણ કે શું બતાવવાનું છે? ચુસ્ત વધતું વિધેય. તો હવે એફ ડેશ એક્સ બરાબર એક્સનું વિકલન 1 અને 1/x નું -1/x² છે. ચલો ઇઝ ઇક્વલ ટુ x² - 1 ભાગ્યા x². જુઓ જરા, હવે x² પોતે 1 થી મોટો છે એટલે ધન આવશે, અને x² પાછો 1 થી મોટો છે, દેખાય છે સ્પષ્ટ આપણને. એટલે આ પણ ધન છે ને આ પણ ધન છે. એટલે માટે એફ ડેશ એક્સ > 0, કારણ પરિણામ 1 બહુ સ્પષ્ટ છે કે ભાઈ x² અને 1માં મોટું કોણ? x². તો આ બાદ બાકી શું આવશે? ધન. આ પણ શું આવશે? ધન. અને ધન ભાગ્યા ધન એ ધન જ છે. એટલે એફ ડેશ એક્સ > 0 મતલબ શું લખી શકાય કે માટે આ જે કહ્યું છે તે આઈ પર ચુસ્ત વધતું વિધેય છે. એટલે એફ એ આઈ પર ચુસ્ત વધતું વિધેય છે. ચલો હવે દાખલા નંબર 16 લઈએ છીએ. સાબિત કરો કે વિધેય fx બરાબર log sin x x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી π/2 માં ચુસ્ત વધતું અને π/2 થી π પર ચુસ્ત ઘટતું વિધેય છે. સરળ દાખલો છે. એક્ઝામ્પલ નંબર 16. અહીં જે વિધેય આપ્યું છે તે આપણને f of x બરાબર log sin x. ચલાનું વિકલન કરીએ છીએ. therefore f dash x logનું વિકલન 1/sin x અને sin x નું વિકલન cos x. એટલે આપણને મળશે અહીંયા cot x. ચલો હવે પહેલું 1 x બિલોંગ્સ ટુ 0 થી π/2. તો આપણને ખબર છે કે પહેલા ચરણમાં તો બધા વિધેય ધન જ છે ને, એટલે cot x > 0. એનો મતલબ f dash x > 0. મતલબ એમાં જે કહ્યું છે તે કે ચુસ્ત વધતું વિધેય છે, કારણ કે f dash x > 0 થયો ને, એટલે માટે 0 થી π/2 માં f ચુસ્ત વધતું વિધેય છે. ચલો આગળનો બીજો x બિલોંગ્સ ટુ π/2 થી π ઇમ્પ્લાઇઝ. કયું ચરણ? બીજા ચરણમાં cot x ઋણ છે. ચરણ 2 માં યાદ કરો. એનો મતલબ શું થયો કે f dash x <0 અને f dash x <0. તો માટે તમે લખી શકો કે π/2 થી π માં f ચુસ્ત ઘટતું વિધેય છે. ચલો દાખલા નંબર 17. અહીં f of x બરાબર log mod cos x છે. ઓકે, therefore એનું વિકલન
લોગ માનાંક એક્સનું વિકલન 1/x જ છે છોકરાઓ. એટલે અહીંયા લોગ મોડ cos x ભલે રહ્યો, પણ આપણે એનું વિકલન cos x કરવાનું અને cos x નું વિકલન -sin x કરવાનું. મતલબ માનાંકને આપણે અવગણવાનો. આપણી પાસે આવું છે લોગ માનાંકમાં x. હવે બે વિકલ્પો, એક log x અને વિકલ્પ બીજો log -x. અને માનાંક x એટલે +x ને -x થાય. ચલો આ log x નું વિકલન તો કે 1/x. log -x નું વિકલન 1/-x. પાછું -x નું કરવું પડે એટલે -1. એટલે ફરતી બાજુ શું થઈ ગયું જવાબ? 1/x જ થઈ ગયો ને આપણી પાસે. એટલે માનાંક હોય કે ના હોય બહુ ચિંતાનો વિષય નથી. ચલો ઇઝ ઇક્વલ ટુ -10x. ચલો આપણને હવે એક પછી એક મુદ્દો કયો છે એ પ્રકારે. પહેલો પોઈન્ટ, x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં 0 થી π/2. ચલો ઇમ્પ્લાઇઝ પહેલા ચરણમાં 10 કેવો છે? ધન. કોઈ પણ ધન છે એમાં તો, પણ આપણે 10x નહીં -10x જોઈએ છે, તો બંને બાજુ માઇનસ વડે ગુણતા એટલે -10x. તો અસમતા બદલાઈ જાય અને 0 આગળ માઇનસ તો 0 જ થવાનો છે. એનો મતલબ શું થયો કે -10x એટલે કોણ? f'(x) લેસ ધેન 0. એટલે માટે તમે શું લખશો? આ અંતરાલમાં f કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય છે. ચલો બીજું જરા. બીજા પોઈન્ટમાં x બિલોંગ્સ ટુ 3π/2 થી 2π છે. અને ઇમ્પ્લાઇઝ આ કયું ચરણ યાદ કરો? ચોથું ચરણ. 3π/2 થી 2π ચરણ 4. ચરણ 4માં 10 ઋણ છે એટલે 10x લેસ ધેન 0 છે. માઇનસ વડે ગુણીએ કારણ કે -10x જોઈએ છે, તો માઇનસ વડે ગુણીએ તો અસમતા બદલાશે. હવે -10x એટલે શું? f'(x) એટલે f'(x) ગ્રેટર ધેન 0. અને માટે શું લખશો અહીંયા કે આ અંતરાલમાં એટલે 3π/2 થી 2πમાં f ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. બરાબર છે. ચાલો દાખલા નંબર 18 જોઈએ છીએ. સાબિત કરો કે f(x) બરાબર x³ -3x² + 3x - 100 એ r પર વધતું વિધેય છે. સરળ દાખલો છે. દાખલા નંબર 18. અહીં f(x) બરાબર x³ -3x² + 3x - 100 અને x બિલોંગ્સ ટુ r છે. ચલો x બિલોંગ્સ ટુ r છે. ધેરફોર આનું વિકલન કરીએ એટલે કે માટે f'(x) બરાબર 3x² 6x અને +3 આવશે. ઇક્વલ ટુ જુઓ બરાબર. આપણે એને કહ્યું છે કે r પર વધતું વિધેય છે, મતલબ f'(x) હંમેશા ગ્રેટર ધેન 0 છે. x બિલોંગ્સ ટુ r કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે કીધું છે કે f'(x) ધન, તો પછી આને આપણે f'(x) ધન થાય એ માટે પ્રયત્ન કરીએ છીએ. ચલો 3 સામાન્ય કાઢીએ છીએ. x² - 2x + 1 એટલે બરાબર 3x - 1 નો હોલ સ્ક્વેર. જોઈ શકાય છે અહીંયા. આમ ફોર એવરી x બિલોંગ્સ ટુ r, કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે લો તો f'(x) કેવો થવાનો? ધન અથવા શૂન્ય. કારણ કે 1 મૂકશો તો 0 થાય ને પાછો. અને એ સિવાય કોઈ પણ સંખ્યાનો વર્ગ એ ધન આવશે એટલે f'(x) ની કિંમત 0 અથવા 0 કરતાં મોટી છે. માટે એ કેવું છે? વધતું વિધેય છે. એટલે માટે r પર f એ r પર વધતું વિધેય છે. એણે કહ્યું છે કે ભાઈ r પર વધતું વિધેય સાબિત કરો એટલે આપણને ખબર પડી જ જાય કે ભાઈ r પર વધતું વિધેય છે એટલે f'(x) જે પણ આવશે એ હંમેશા અનઋણ આવશે. એ નક્કી છે. એ 0 કે 0 કરતાં મોટો જ આવશે. જોઈ શકાય છે. વર્ગ થઈ ગયો એટલે આ કિંમત 0 કે 0 કરતાં મોટી જ આવે. ઓકે.
દાખલા નંબર 19 જુઓ. શું કહ્યું છે એમાં? નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં આ વધતું વિધેય છે? 4 માંથી શેની અંદર f' x એટલે કે dy by dx શૂન્ય કે શૂન્યથી મોટું ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થાય છે? દાખલા નંબર 19. અહીં y બરાબર f ઓફ x બરાબર f ઓફ x ને આપણે y ને આપણે f ઓફ x કહી દીધો છે. x સ્ક્વેર e રેઝ ટુ માઇનસ x dy by dx પણ લખી શકીએ, પણ આ થોડું સરળ પડશે આપણને. f ડેશ x બરાબર દરેક દાખલામાં કર્યું છે આપણે, એટલે f ડેશ x બરાબર x સ્ક્વેર એમને e રેઝ ટુ માઇનસ x નું e રેઝ ટુ માઇનસ x, અને હા માઇનસ x નું પાછું -1 પ્લસ e રેઝ ટુ માઇનસ x એમને ગુણાકારનો નિયમ, અને x સ્ક્વેરનું વિકલન 2x. ચલો જરા e રેઝ ટુ માઇનસ x સામાન્ય લઈ લો. e રેઝ ટુ માઇનસ x સામાન્ય, તો આ માઇનસ x સ્ક્વેર અને અહીંયા પ્લસ 2x. ચલો જો x પણ સામાન્ય લઈ લો એમાંથી, તો e રેઝ ટુ માઇનસ x x અને 2 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ, ચલો આમાંથી માઇનસ કાઢું છું બહાર હું, એટલે e રેઝ ટુ માઇનસ x x અને અહીંયા x માઇનસ 2. માઇનસ કેમ બહાર કાઢ્યો? કે જે અવયવ છે એમાં એક્સનો સહગુણક પ્લસ હોવો જોઈએ, તો આપણને f ડેશ x વિશે સીધું જ ખ્યાલ આવી જાય. ચલો હવે f ડેશ x બરાબર 0 ઇમ્પ્લાઇઝ x બરાબર 0 આવશે અને x બરાબર 2 આવશે. ચલો આને સંખ્યા રેખા પર બતાવીએ આપણે. જુઓ જરા, અહીંયા અમે સંખ્યા રેખા બનાવી છે. અહીંયા 0 અને અહીંયા 2 છે, મતલબ અહીંયા x કેવો છે? 2 થી મોટો. અહીંયા x કેવો છે? 0 અને 2 ની વચ્ચે. અને અહીંયા x કેવો છે? લેસ ધેન 0. ઓકે, આ માઇનસ છે એનું ધ્યાન રાખવાનું છે. આમ તો જમણી બાજુથી પ્લસ માઇનસ પ્લસ એવું આવે, હંમેશા પ્લસથી જ શરૂ થાય જમણી બાજુ, પણ આગળ માઇનસ હોય તો પછી માઇનસથી શરૂ થાય. એટલે અહીંયા f ડેશ x લેસ ધેન 0 આવશે, અહીંયા f ડેશ x ગ્રેટર ધેન 0 આવશે, અને અહીંયા f ડેશ x ફરતી પાછો લેસ ધેન 0 આવશે. ઓકે, આપણને માગ્યું શું છે? નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં વધતું વિધેય છે? તો f ડેશ x આ છે ને 0 થી 2 માં, 0 થી 2 0 થી 2 0 થી 2 આ રહ્યો, 0 થી 2 માં કેવું છે? વધતું વિધેય છે. એટલે જવાબમાં આપણે લખી દઈએ સીધા જ, એટલે 0 થી 2 માં f વધતું વિધેય છે. ચલો મિત્રો, બે ઉદાહરણ ગણીએ છીએ, ઉદાહરણ 12 અને ઉદાહરણ 13 લઈએ છીએ. બરાબર સમજો હવે. ચલો ઉદાહરણ નંબર 12. જે અંતરાલમાં f ઓફ x બરાબર sin 3x x બિલોંગ્સ ટુ સંવૃતમાં 0 થી π/2 વધે કે ઘટે તે અંતરાલ શોધો. ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું નથી કીધું એને, વધે કે ઘટે એ પ્રકારે. ઓકે, જોઈએ છે. અહીં f ઓફ x બરાબર sin 3x અને therefore f ડેશ x બરાબર sin 3x નું વિકલન cos 3x into 3. ચલો હવે અંતરાલ નક્કી કરવા શું કરીએ છીએ આપણે? f ડેશ x બરાબર 0 લઈ લઈએ છીએ. બરાબર, એટલે f ડેશ x બરાબર 0 ઇમ્પ્લાઇઝ 3 cos 3x બરાબર 0, એટલે ઇમ્પ્લાઇઝ, હવે મતલબ cos 3x બરાબર 0. cos 3x શૂન્ય ક્યાં છે એ જરા જોવાનું છે આપણે. આપણને અહીંયા x બિલોંગ્સ ટુ એણે આપ્યું છે, હું કારણમાં બતાવું છું. અહીંયા x બિલોંગ્સ ટુ આપણી પાસે આ છે 0 થી π/2, અને f ડેશ x એટલે આપણે લેસ ધેન અંતરાલ લેવાનો, સોરી વિરુદ્ધ અંતરાલ લેવાનો. f ડેશ x માં હંમેશા અંતરાલ વિવૃત લેવાનો, એટલે f ડેશ x ની વાત કરી રહ્યા છીએ એટલે અંતરાલ લઈશું વિવૃત.
એટલે 0 લેસ ધેન એક્સ લેસ ધેન π/2 ઇમ્પ્લાઇઝ આપણે તો 3x જોઈએ છે, મહત્વનું આ છે. એટલે 0 લેસ ધેન 3x લેસ ધેન 3π/2 મતલબ 3x એટલે કે થીટા ક્યાં છે? 0 થી 3π/2 બને. 0 થી 3π/2 એટલે તમને ખ્યાલ છે એ પ્રકારે કયું ચરણ? પહેલું, બીજું અને ત્રીજું, હે ને? 0 થી π/2, π/2 થી π અને π થી 3π/2. હવે cos 0 ક્યાં છે એ નક્કી કરો. એક અહીંયા 0 છે ને એક અહીંયા 0 છે. કોસની કિંમત અહીંયા +1, અહીંયા -1, અહીંયા 0 ને અહીંયા 0, એટલે આ એક જ 0 આવશે આપણી પાસે. પ્રશ્ન કેમ? કારણ કે 3π/2 તો અંતરાલ લેસ ધેન છે ને, ઇક્વલ ટુ ક્યાં છે એમાં? આપણે કહ્યું કે ભાઈ વિકલનમાં અંતરાલ હંમેશા વિવૃત જ લેવાનું, એટલે માત્ર આ આવશે. એટલે માટે 3x બરાબર π/2. π/2 આગળ 0 છે, એનો મતલબ એ થયો કે x બરાબર π/6. તમે આમ પણ લઈ શકો. આ વસ્તુ ન લખવી હોય તો ઇમ્પ્લાઇઝ કોસનો શૂન્યનો ગણ. 3 તો 0 ના હોઈ શકે. cos 3x બરાબર 0 છે, તો હવે કોસનો શૂન્યનો ગણ યાદ કરો. 3x બરાબર 2n + 1 π/2 ઇમ્પ્લાઇઝ 3 ને આ બાદ લઈ લો એટલે x બરાબર 2n + 1 π/6. આપણે x ની કિંમત શોધી છે ને x હવે છે ક્યાં? 0 થી π/2 માં. x પોતે 0 થી π/2 માં છે, તો n બરાબર શું લેશો કે જેથી આ કિંમત 0 થી π/2 માં આવશે? માત્ર ને માત્ર 0. એટલે ઇમ્પ્લાઇઝ x બરાબર n ની જગ્યાએ 0 π/6. કારણમાં લખવાનું કે 0 લેસ ધેન x લેસ ધેન π/2 છે એટલા માટે. આમ પણ લઈ શકાય, ડાયરેક્ટ પણ લખી શકાય, જે અનુકૂળ આવે એ તમને. અહીંયા π/6, તો અહીંયા x કેવો આવશે? લેસ ધેન π/6, અને અહીંયા x કેવો આવશે? ગ્રેટર ધેન π/6. આ બાજુ π/6 થી ક્યાં સુધી? તો આપણી પાસે અહીંયા x બિલોંગ્સ ટુ શું કીધું છે? 0 થી π/2, હે ને? એટલે આ બાજુ 0 હશે આ બાજુ, અને અહીંયા શું હશે? π/2 સુધી. એટલે જો 0 લેસ ધેન x લેસ ધેન π/6 તો શું થશે? મારે કોને બતાવવાનો છે? 3 cos 3x ધન છે કે ઋણ એ બતાવવાનો છે. તો પહેલાં મારે 3 વડે ગુણવું. આપણે આને 3 વડે ગુણવું તો 0 લેસ ધેન 3x લેસ ધેન π/2. એટલે 3x ક્યાં આવ્યું? પહેલા ચરણમાં, અને પહેલા ચરણમાં cos 3x કેવો છે? ધન. એટલે cos 3x ગ્રેટર ધેન 0 છે. એનો મતલબ f' ગ્રેટર ધેન 0, કારણ કે cos 3x ધન હોય તો 3 તો ધન છે જ, એટલે આનો ગુણાકાર ધન જ થાય. એટલે f' ગ્રેટર ધેન 0. એનો મતલબ એ થયો કે 0 થી π/6 માં f ચુસ્ત વધતું વિધેય છે. ચલો આ પ્રકારે નક્કી કર્યું. પછી બીજું નક્કી કરીએ. હવે π/6 થી π/2 કે જો y/6 લેસ ધેન x લેસ ધેન π/2 તો શું થશે? આને 3 વડે ગુણો એટલે અહીંયા π/2. 3 વડે ગુણશું એટલે લેસ ધેન અહીંયા 3x. 3 વડે ગુણો તો અહીંયા લેસ ધેન 3π/2. ચલો કયું ચરણ આવે બરાબર જુઓ. જો π/2 થી 3π/2, π/2 થી 3π/2, એટલે બીજું અને ત્રીજું, અને બીજા અને ત્રીજા બંનેમાં cos ઋણ છે. એટલે ઇમ્પ્લાઇઝ cos 3x લેસ ધેન 0, અને ઇમ્પ્લાઇઝ f' લેસ ધેન 0, મતલબ આથી આ અંતરાલમાં, એટલે કે π/6 થી
π/2 નો અંતરાલ એમાં f ચુસ્ત ઘટતું વિધેય છે. હવે જરા ફરીથી પાછા આવીએ આપણે એમાં કે વધે છે કે ઘટે છે એ અંતરાલ. ચુસ્ત વધે ચુસ્ત ઘટે એવું નથી કીધું, વધે છે કે ઘટે છે. તો શું કરવાનું, આ જે વિવૃત અંતરાલ છે એના છેડા આગળ જો વિધેય સતત હોય તો તમે આમાં વધે છે એવું કહી શકો. આ છેડા એટલે 0, π/6 અને π/2 આગળ વિધેય fx બરાબર શું છે, sin 3x, અને સતત છે મતલબ એ વ્યાખ્યાયિત છે જ, આપણને ખબર છે એ પ્રકારે. અને સાઈનનો તમે આલેખ દોરો તો ખબર જ છે ને તમને, સળંગ છે એવું, ક્યાંય તૂટેલો છે જ નહીં. એટલે વળી x બરાબર 0, x બરાબર π/6 અને x બરાબર π/2 આગળ f સતત વિધેય છે, સતત વિધેય છે. એટલે માટે સંવૃત અંતરાલ 0 થી π/6 માં f, હવે જે ચુસ્ત વધતું હતું એના બદલે ચુસ્ત વધતું વિધેય છે ને આપણી પાસે, એના બદલે વધતું વિધેય લખી શકાય. માં f વધતું વિધેય છે. આવો પ્રમેય છે છોકરાઓ, પણ આ પ્રમેય સાબિત નથી કરતા આપણે. જ્યારે પણ આ છેડા આગળ મતલબ આ વિરુદ્ધ અંતરાલ છે એમાં આ સંખ્યાઓ નથી, પણ એ જો સંખ્યા આગળ સતત હોય તો એ સંખ્યાને ઉમેરી અને તમે ત્યાં વધતું વિધેય છે એવું લખી શકો. 0 થી π/6 માં f વધતું વિધેય છે અને તથા π/6 થી π/2 માં f ઘટતું વિધેય છે. ઓકે, ચલો ઉદાહરણ 13 જોઈએ છે. વિધેય fx બરાબર sin x પ્લસ cos x અને 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2π કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે તે નક્કી કરો. ઓકે, ઉદાહરણ નંબર 13. અહીં f ઓફ x બરાબર આપણને શું આપ્યું છે જુઓ જરા, sin x વત્તા cos x, અને હા x બિલોંગ્સ ટુ સંવૃતમાં 0 થી 2π છે બરાબર. ઓકે, અને વિકલન કરીએ છીએ. sin x નું વિકલન cos x અને cos x નું માઇનસ sin x. ચલો હવે f' બરાબર 0 લઈએ છીએ. f' બરાબર 0 ઇમ્પ્લાઇઝ cos x માઇનસ sin x બરાબર 0 ઇમ્પ્લાઇઝ sin x ને આ બદલાઈ લઉં છું એટલે sin x બરાબર cos x ઇમ્પ્લાઇઝ. હવે sin x અને cos x બંને સમાન ક્યાં થશે એ નક્કી કરો. એના માટે એકમ વર્તુળ. આપણને ક્યાંથી ક્યાં લેવાનું કીધું છે એણે, 0 થી 2π મતલબ આખું એક સર્કલ, એક આખું પરિભ્રમણ બરાબર છે. તો sin x અને cos x છે કે અહીંયા શરૂ થશે π/4 આગળ, કારણ કે sin π/4 અને cos π/4 બંનેના મૂલ્યો 1/√2 1/√2 બરાબર છે. ઓકે, પછી અહીંયા ના, અહીંયા sin ધન છે અને cos ઋણ છે એટલે સમાન થવાના નથી. હા, અહીંયા થશે પાછા, કેમ, અહીંયા sin ને cos બંને ઋણ છે એટલે અહીંયા આવશે -1/√2 સાઇનનું મૂલ્ય અને કોસનું મૂલ્ય પણ -1/√2, એટલે π/4 અને π પ્લસ π/4 બે જગ્યાએ. એટલે ઇમ્પ્લાઇઝ x બરાબર π/4 અથવા x બરાબર π પ્લસ π/4. બે સંખ્યાઓ છે એટલે કે x બરાબર π/4 અથવા x બરાબર 4 ને 1 5 5π/4. ચલો હવે શું કરવાનું, અને સંખ્યા રેખા બતાવવાનું આપણે. ચલો અહીંયા π/4 લઉં છું અને અહીંયા 5π/4 લઉં છું. હા, પાછો અંતરાલ આપ્યો છે એટલે આ બાજુ 2π સુધી જશે.
એનાથી વધારે નહીં, અને આ બાજુ ક્યાં જશે 0 સુધી. એટલે અહીંયા આવશે 0 લેસ ધેન એક્સ લેસ ધેન π/4. અહીંયા આવશે π/4 લેસ ધેન એક્સ લેસ ધેન 5π/4. આ 5π/4 લેસ ધેન એક્સ લેસ ધેન 2π. બસ આ બાજુ નથી જવાનું આપણે, આ તો બાઉન્ડ્રી લખીશ આપણે એની. એટલે 3 અંતરાલ પડશે. ચાલો 1 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન π/4 implies, જો મેં અહીંયા બરાબર 0 લઈ લીધો છે, કારણ શું, અત્યારે હું f' વિશે વાત કરવા જઈ રહ્યો છું. હવે x બરાબર 0 મૂકો આમાં, તો cos 0 1 અને sin 0 0, મતલબ f' 1 થયો ને, એટલે શૂન્યથી મોટો થયો. એટલે અહીંયા ઇમ્પ્લાઇઝ cos x ની કિંમત એ sin x ની કિંમત કરતાં વધારે જ છે. 0 થી π/4 માં, 0 થી π/4 માં યાદ કરો જરા, મેં તમને પહેલાં પણ કહ્યું છે ભાઈ અહીંયા આમ 1 0 અને અહીંયા 1/√2 1/√2, તો આટલેથી આટલા ભાગમાં કોણ મોટું, cos. એટલે ઇમ્પ્લાઇઝ f' > 0. ચલો બીજા વિકલ્પમાં, π/4 થી 5π/4, π/4 લેસ ધેન એક્સ લેસ ધેન 5π/4 implies π/4 થી 5π/4. આપણે કીધું કે આટલેથી અહીંયા π/4 થી π/2 માં તો સાઇન મોટો છે જ, અહીંથી પાઈ સુધી પણ સાઇન મોટો છે. કેમ, સાઇન ધન છે. હવે અહીંથી તે આટલા સુધીમાં જરા આના એમ નક્કી કરો, -1 0, એટલે cos પોતે -1 છે અને સાઇન 0, હે ને? એટલે આપણી પાસે cos નાનો છે અને હજુ ઘટતો ઘટતો અહીંયા આવશે છે, ત્યારે બંને સમાન થશે. એટલે આટલેથી આટલા ભાગમાં સાઇન મોટો છે. એટલે અહીંયા લખીશું cos x લેસ ધેન sin x. π/4 આટલેથી આટલામાં cos મોટો, અહીંથી આટલા ભાગમાં sin મોટો છે, એટલે માટે f' શું થવાનું, લેસ ધેન 0. અને વિકલ્પ 3 એટલે આ 5π/4 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2π. છોકરાઓ અહીંયા ઇક્વલ ટુ લખાતો નથી, કેમ? જો તમે અહીંયા ઇક્વલ ટુ લખશો π/4, તો π/4 અને સોરી અહીંયા π/4 અને π/4 એટલે આ 1/√2 1/√2, એટલે આ 0 થઈ જશે f'. આપણે તો ચુસ્ત વધતું વિધેય બતાવવાનું છે, એટલે અહીંયા આપણે ઇક્વલ ટુ લખી શકતા નથી. એવી રીતે અહીંયા પણ ઇક્વલ ટુ લખી શકતા નથી. આપણે માત્ર 0 આગળ અને 2π આગળ ઇક્વલ ટુ લખી શકશું, કારણ કે આ 0 થવાનો નથી. 2π આગળ કોસનું મૂલ્ય 1 અને સાઇનનું મૂલ્ય 0 છે. ઓકે, ચલો 5π/4 થી છેક π/4 સુધી, આપણે તો આટલા સુધી જ જવાનું છે, 2π સુધી. એમાં cos ધન જ છે, કારણ કે આ તો ચોથા ચરણમાં cos ધન છે, એટલે cos મોટો છે. અહીંથી આટલા ભાગમાં cos મોટો, એટલે ઇમ્પ્લાઇઝ cos x > sin x. એટલે ઇમ્પ્લાઇઝ f' ગ્રેટર ધેન 0. એટલે માટે આ બંનેમાં f' > 0 છે, મતલબ સંવૃત અંતરાલ 0 થી π/4 યોગ વિવૃત સંવૃત 5π/4 થી 2π માં f ચુસ્ત વધતું વિધેય છે, અને આમાં f' લેસ ધેન 0 છે, પણ એ અંતરાલ વિવૃત છે, તથા વિવૃત અંતરાલ π/4 થી 5π/4 માં f ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે.